હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું ફરીથી મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાન્ડર્ડ 12ના ચેપ્ટર 7 જાવાની મૂળભૂત બાબતોનો બીજા પાઠ પર આગળ વધીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં જોયું હતું કે ચેપ્ટર 7માં 10 માર્ક્સ થિયરીના હોય છે અને 5 માર્ક પ્રેક્ટિકલના હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. તુલનાત્મક પ્રક્રિયકો. હવે તમને એમ થાય તુલનાત્મક પ્રક્રિયકો એટલે શું? જ્યાં કમ્પેરિઝનનો ભાવ આવે એટલે એને જ્યાં આપણે કમ્પેરિઝન કરવાની આવે એટલે એ તુલના બની જાય છે કે આનાથી મોટું કોણ, આ અને આ સમાન છે કે નહીં, આનાથી નાનો કોણ, આ અને આ બરાબર છે કે નહીં અથવા સમાન નથી. તો એવા જ્યારે સંબંધાત્મક પ્રક્રિયકોનો ઉપયોગ કરવામાં હોય, જ્યારે બે વસ્તુ વચ્ચે સંબંધ દર્શાવવાનો હોય, ત્યારે આપણે આ તુલનાત્મક પ્રક્રિયકોનો ઉપયોગ કરવો પડે. તુલનાત્મક પ્રક્રિયકો કયા કયા? તુલનાત્મક પ્રક્રિયકો ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખજો. ઇક્વલ ટુ માટે તો જે નોર્મલી આપણે સાઇન લેતા હતા તે જ લેવાની છે. નોટ ઇક્વલ ટુ માટે અહીંયા તમારી પાસે એક ઉદ્ગાર ચિહ્ન અને ઇઝ ઇક્વલ્સ ટુની સાઇન આવે છે. તો એ નોટ ઇક્વલ ટુની સાઇન છે. ગ્રેટર દેન, લેસ દેન, ગ્રેટર ઓર ઇક્વલ ટુ, લેસ દેન ઓર ઇક્વલ ટુ. તો આ બધા આપણા તુલનાત્મક પ્રક્રિયકો છે. તમને અહીંયા બાજુમાં એ અને બી સમાન છે કે નહીં, એ અને બી સમાન નથી, બી કરતાં એ નાનો છે કે બી કરતાં એ મોટો છે, બી કરતાં એ નાનો અથવા સમાન છે, બી કરતાં એ મોટો અથવા સમાન છે. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આવા સંબંધની રચના કરવાની હોય ત્યારે આપણે સંબંધાત્મક પ્રક્રિયક એટલે તુલનાત્મક પ્રક્રિયકોની જરૂરત પડે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયકો આંકડાકીય પ્રકારની કે કેરેક્ટર પ્રકારની કિંમતોની સરખામણી કરવા માટે વપરાય છે. કેરેક્ટર પ્રકારમાં એ જે એના યુનિકોડના આંકડાઓ છે તેની કિંમતોને, યુનિકોડ જે કોડ છે ને તેની આંકડાકીય કિંમતોને સરખાવે છે. તુલનાત્મક પ્રક્રિયકોના ઉપયોગથી આપણી પદાવલીનું પરિણામ બુલિયનમાં મળે છે, એટલે કે ટ્રુ અથવા તો ફોલ્સમાં. આથી આવી જે પદાવલીઓ બુલિયન કિંમત ધરાવતી પદાવલી પણ કહેવામાં આવે છે. એટલે આ જે પદાવલીઓ આપણે એનો ઉપયોગ કરીશું તેને શું કહેવાશે? બુલિયન કિંમત. એટલે કે એનો જવાબ ફક્ત ટ્રુ અને ફોલ્સમાં જ મળશે આપણને. બુલિયન કિંમત ધરાવતી પદાવલી ને આપણે કોઈ બુલિયન ચલને પણ આપી શકીએ છીએ. મતલબ કે જે રીતે કોઈ સંખ્યા આંકડાકીય ચલને આપવામાં આવે તે રીતે આ કિંમત આપણે બુલિયન ચલને આપી શકીએ છીએ. ઇઝ ઇક્વલ્સ ટુ અને નોટ ઇક્વલ ટુ પ્રક્રિયકો બુલિયન કિંમતોની સરખામણી કરવા માટે થાય છે. જેવી રીતના કે અહીંયા એક ઉદાહરણ દર્શાવ્યું છે. બુલિયન બોટ પોઝિટિવ. બોટ પોઝિટિવ ઇઝ ઇક્વલ્સ ટુ બ્રેકેટમાં x is greater than 0 or equal to
વિદ્યાર્થી મિત્રો ઇક્વલ ટુ જે છે તે અહીંયા ડબલ ઇક્વલ ટુ લેવામાં આવે છે એન્ડ વાય ઇઝ ગ્રેટર 0, મતલબ જો એક્સ 0 તો વાય પણ 0 અને બંને પોઝિટિવ. આ રીતે તુલનાત્મક પ્રક્રિયકોનો ઉપયોગ ઇફ વિધાન, લૂપ વિધાન, બીજી ઘણી બધી જગ્યાએ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો હવે તાર્કિક પ્રક્રિયકો. તાર્કિક પ્રક્રિયકો એટલે શું? તો તાર્કિક પ્રક્રિયકોને બુલિયન ઓપરેટર પણ કહેવામાં આવે છે, કારણ કે બુલિયન પ્રકારના સંકાર્યક ઉપર કાર્ય કરે છે. બુલિયન પ્રકારના એટલે એન્ડ, ઓર, એક્સઓર, નોટ જેવા તાર્કિક કાર્યો માટે એન્ડ માટે ડબલ એમ્પ્રેસ સાઇન, ઓર માટે બે લીટી ઊભી, એક્સઓર માટે કેરેટની સાઇન અને નોટ માટે શું વપરાશે? ઉદ્ગાર ચિહ્ન. તાર્કિક પ્રક્રિયકો એન્ડ કાર્ય બે બુલિયન કિંમતોને જોડવા માટે બુલિયન પ્રક્રિયકો ડબલ એમ્પ્રેસ સાઇન એટલે પદાવલી એ જોઈન્ટ બી એટલે કે એન્ડ બી નું પરિણામ ટ્રુ છે માટે જ્યારે બંને સંકાર્ય એ અને બી ટ્રુ હોય તો અહીંયા તમને આપેલું છે જો બંને એક્સ બરાબર 0 અને વાય બરાબર 0 હોય તો અહીંયા શું કરીશું? એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 એન્ડ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 0ની કિંમત શું? ટ્રુ મળે છે. ઓર માટે બુલિયન પ્રક્રિયકો બે ઊભી લીટી વાપરવામાં આવે છે. જો એની કિંમત ટ્રુ હોય અને બીની કિંમત ટ્રુ હોય તો બંને ટ્રુ પદાવલી એ ઓર બીની કિંમત ટ્રુ મળે છે. જો એ અને બીની કિંમત ફોલ્સ હોય તો પદાવલીનું પરિણામ શું મળશે? ફોલ્સ. એટલે કે એક્સ અને વાય બંને 0 બરાબર ન હોય તો પરિણામ શું મળવું જોઈએ? ફોલ્સ મળે. એટલે અહીંયા આપેલું છે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 એમ્પ્રેન્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 0નું પરિણામ ફોલ્સ મળે. ઉપરની પદાવલીમાં આપણે જોયું કે એ ઓર બી છે તો પરિણામ શું મળ્યું? ટ્રુ મળ્યું. એ કાં તો એ 0 છે કાં તો બી 0 છે. જ્યારે અહીંયાની પદાવલીમાં કેમ ફોલ્સ મળે છે? કારણ કે એક્સ પણ 0 અને વાય પણ 0 અને પેલામાં ઓર અથવા. તાર્કિક નોટ માટે બુલિયન પ્રક્રિયક ઉદ્ગાર ચિહ્ન. આ જે પ્રક્રિયક છે તે એકપદી પ્રક્રિયક છે. તેનું પરિણામ પૂરકમાં પરિણામ છે. જો સંકાર્ય ટ્રુ હોય તો પરિણામ ફોલ્સ મળે અને તેથી વિપરીત પણ હોય. તાર્કિક પ્રક્રિયક એક્સઓર. એક્સઓર એટલે એક્સક્લુઝિવ ઓર માટે પ્રક્રિયક કયું? કેરેટ વપરાશે. કેરેટનું પ્રક્રિયક. તેના પ્રક્રિયકો અલગ અલગ હોય તો જ ટ્રુ કિંમત પરત કરે છે, નહીં તો ફોલ્સ. જ્યારે બંને સંકાર્ય એક સમાન બુલિયન કિંમત હોય ત્યારે પરિણામ શું મળશે? ફોલ્સ મળશે. જેવી રીતના કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એક્સ ઓર વાય ઇઝ ઇક્વલ ટુ 0ની કિંમત શું મળે? ટ્રુ મળશે. એક્સ અથવા વાયમાંથી ફક્ત એકની કિંમત 0 હોય તો. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તાર્કિક પ્રક્રિયકોમાં તમને સમજ પડી. હવે આપણે શોર્ટ સર્કિટિંગ કહીએ. શોર્ટ સર્કિટિંગ જ્યારે શરતી પ્રક્રિયકો એન્ડ અથવા ઓર વાપરવામાં આવે ત્યારે જાવા બીજા સહકાર્યની ગણતરી કરશે નહીં જ્યાં સુધી પરિણામ મેળવવા તે જરૂરી ન હોય. જો એન્ડના કિસ્સામાં પહેલું સંકાર્ય ફોલ્સ હોય તો બીજા સંકાર્યની ગણતરી કરવાની જરૂર નથી.
એ જ પ્રમાણે ઓરના કિસ્સામાં જો પહેલું સંકાર્ય ટ્રુ હોય તો બીજા સંકાર્યની ગણતરી કરવાની જરૂર નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, એન્ડનો જવાબ જો ફોલ્સ મળી જાય તો એનું જે ઓપ્શનલ છે તે કાર્ય કરવાની જરૂર પડતી નથી. તે જ પ્રકારે ઓરના કાર્યમાં જો પહેલું જ સંકાર્ય, પહેલું જે વર્ક છે, પ્રોસેસ છે, તેનો જવાબ ટ્રુ મળી જાય તો આપણે બીજાની ગણતરી કરવાની, એટલે બીજા પર ઓપ્શન પર જવાની જરૂર રહેતી નથી. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, x ઇઝ નોટ ઇક્વલ ટુ એન્ડ y ઓબ્લિક x ઇઝ ગ્રેટર 1. એટલે કે જો xની કિંમત 0 હોય તો આપેલી પદાવલી ભાગ x ઇઝ નોટ ઇક્વલ ટુની કિંમત શું હશે? ફોલ્સ થશે. તો તાર્કિક પ્રક્રિયક એન્ડનું પરિણામ ફોલ્સ મળશે. એટલે આ પહેલી પદાવલીનું પરિણામ ફોલ્સ મળશે. જ્યારે કોઈ પણ એક પ્રક્રિયકની કિંમત ફોલ્સ હોય તો આપેલી પદાવલીના બાકીના ભાગની ગણતરી કરવાની જરૂર પડતી નથી. એટલે x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો એનું પરિણામ ફોલ્સ મળી જશે. તો એના બાજુના ભાગ પર, એટલે કે આ ભાગની ગણતરી એ કરશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં ટૂંકો રસ્તો લઈને ગણતરી કરેલી છે. શૂન્ય વડે ભાગાકાર ટાળેલ છે. શોર્ટ સર્કિટિંગ વિના અમલ કરતા સમયે શૂન્ય વડે ભાગાકાર ભૂલ આવી શકે છે. શરતી પ્રક્રિયકો. વિદ્યાર્થી મિત્રો, શરતી પ્રક્રિયકો એટલે જેમાં શરત હોય. જાવામાં શરતી પ્રક્રિયકો ત્રિપદી પ્રક્રિયકો છે. જેમાં 3 સહકાર્ય હોય છે. 3 સહકાર્યોને જુદા પાડવા માટે પદાવલીના 2 ચિહ્નો ક્વેશ્ચન માર્ક અને વિરામ ચિહ્નનો ઉપયોગ કરે છે. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે જોવા મળશે. બુલિયન એક્સપ્રેશન ક્વેશ્ચન માર્ક એક્સપ્રેશનલ જેમ એક્સપ્રેશન 2. પ્રથમ સહકાર્ય બુલિયન પદાવલી છે અને તેની સૌપ્રથમ ગણતરી કરવામાં આવે છે. જો તેની કિંમત ટ્રુ હોય તો આખી પદાવલી કિંમત એ બીજો સહકાર્યની કિંમત સમાન અથવા ત્રીજા સહકાર્યના સમાન છે. બાય ડિફોલ્ટ અહીંયા એક આપેલું છે, નેક્સ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ n મોડ્યુલ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. બીજું સહકાર્ય n ડિવાઇડ બાય 2. ત્રીજું 3 ઇન્ટુ n પ્લસ 1. હવે બાય ડિફોલ્ટ આપણે ધારીએ કે જો nની કિંમત શું મળે? 8. તો પ્રથમ સહકાર્ય જે આપણે કરીશું n મોડ્યુલ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. એટલે કે 8 મોડ્યુલ 2. 8ને 2 વડે ભાગતા આપણને જવાબ શું મળવો જોઈએ? 0. પણ આ કિંમત શું થશે? ટ્રુ થશે, એટલે રાઈટ થશે. તો આપણે જમણી બાજુની પદાવલીની કિંમત n ડિવાઇડ બાય 2ની કિંમત બરાબર થશે. એટલે કે એનો જવાબ શું આવશે? 4. nની કિંમત એકી સંખ્યા હોય તો પહેલી પદાવલીની કિંમત ફોલ્સ થશે અને 3 ઇન્ટુ n માઇનસ 1ની કિંમત નેક્સ્ટને અસાઇન કરવામાં આવશે. અસાઇનમેન્ટ.
જાવામાં જે પદાવલી અસાઇનમેન્ટ પ્રક્રિયક એટલે ઇક્વલ ટુ ધરાવતી હોય તેને સામાન્ય રીતે અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ એટલે કે સોંપણી કરતું વિધાન કહેવામાં આવે છે. એક વખત ચલ ડિક્લેર કર્યા પછી તેની કિંમત અસાઇનમેન્ટ પ્રક્રિયક વડે આપી શકીએ છીએ. જાવામાં કોઈ ચલની અંદર ડેટા મેળવવાની એક રીત અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટ છે. એટલે અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટનું સ્વરૂપ શું હોઈ શકે? કોઈ ચલ ઇઝ ઇક્વલ્સ ટુ પદાવલી એટલે કે વેરિયેબલ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સપ્રેશન. એક્સપ્રેશન એટલે કે ડેટા કિંમતનો નિર્દેશ, ગણતરીનો ઉલ્લેખ. કશેથી પણ ગણતરી કરીને ચલની અંદર એ વેલ્યુને મૂકવાની છે, ક્યાં તો ડાયરેક્ટલી મૂકી દો. જ્યારે અસાઇનમેન્ટ વિધાનનો અમલ થાય તો સૌપ્રથમ ઇઝ ઇક્વલ્સ ટુ ચિહ્નની જમણી બાજુની પદાવલીની કિંમત શોધવામાં આવે છે અને તે પરિણામને ઇઝ ઇક્વલ્સ ટુ ચિહ્નની ડાબી બાજુના ચલમાં મૂકવામાં આવે છે. એટલે પદાવલીની કિંમત ક્યાં મૂકીએ? જમણી બાજુએ. અને તે પરિણામને ક્યાં મૂકશે? ડાબી બાજુના ઇઝ ઇક્વલ્સ ટુ ચિહ્નની ડાબી બાજુના ચલમાં મૂકવામાં આવશે. અહીંયા એક સાદું અસાઇનમેન્ટ વિધાન આપેલું છે. રેટ ઇઝ ઇક્વલ્સ ટુ 10.02f. અહીંયા ચલ કોણ છે? રેટ. અહીં એક્સપ્રેશન કોણ છે? તો 10.02f અને એફ છે એટલે ફ્લોટ. રેટની કિંમત બદલાઈને શું થશે? 10.02. બીજું અસાઇનમેન્ટ વિધાન છે બેલેન્સ ઇઝ ઇક્વલ્સ ટુ બેલેન્સ માઇનસ કોસ્ટ. અહીંયા ચલ કોણ છે? તો બેલેન્સ. પદાવલી કઈ છે? તો બેલેન્સ માઇનસ કોસ્ટ. એટલે બેલેન્સ પ્રથમ ચલ બેલેન્સ અને કોસ્ટની મેમરીમાં રહેલી કિંમતોનો ઉપયોગ કરીને પદાવલી બેલેન્સ માઇનસ કોસ્ટની કિંમત શોધવામાં આવશે અને પછી એ વેલ્યુ બેલેન્સની જૂની કિંમતને બદલીને નવી કિંમતમાં બદલાશે. એટલે બેલેન્સની જૂની કિંમત બદલાઈને નવી કિંમત એની પર મુકાઈ જશે. જ્યારે પદાવલીની જમણી બાજુએ કોઈ ચલ વાપરવામાં આવે છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે ચલમાં કિંમતની સંગ્રહ કરેલો છે. જ્યારે અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટની ડાબી બાજુએ ચલ વાપરવામાં આવે છે ત્યારે તે કોઈ મેમરીના સ્થાનાંકનો નિર્દેશ કરે છે જેને ચલનું નામ આપેલું હોય છે જેમાં કિંમત મૂકવામાં આવેલી છે. પદાવલીની ડાબી બાજુના ચલને એલ વેલ્યુ કહેવામાં આવે છે જે શું છે? મેમરીનો સ્થાનાંક. એટલે મેમરીમાં કઈ જગ્યાએ ચલ હશે એનો નિર્દેશ એ કરશે. અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટની જમણી બાજુની પદાવલીનો પ્રકાર ડાબી બાજુના ચલના પ્રકાર જેવો જ હોવો જોઈએ. જો એ મેળ ન ખાતો હોય તો પદાવલીની કિંમત આપમેળે ચલના પ્રકાર સાથે મેળ ખાય તે પ્રમાણે રૂપાંતરિત થઈ જશે. ડાબી બાજુના ચલના કરતાં પદાવલીનો ડેટા પ્રકાર ઉચ્ચ તો તે ચોકસાઈ સમસ્યાને કારણે ભૂલમાં પરિણમી શકે છે. જેવી રીતના કે આઈએનટીમાંથી શોર્ટ કે ડબલમાંથી ફ્લોટ આપોઆપ રૂપાંતર હોઈ શકે નહીં. એટલા માટે આપણે જે વેલ્યુ આપી હોય તે બરાબર હોવી જોઈએ અને કોઈ બીજામાં એ કન્વર્ટ થશે નહીં. શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ પ્રક્રિયક. જાવા પણ એસાઇનમેન્ટ શોર્ટ હેન્ડ આવૃત્તિ પૂરી પાડે છે. તે ટાઈપ કરવાનો સમય બચાવે છે. તેનું સ્વરૂપ વેરિયેબલ ઓપરેટર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સપ્રેશન હોય છે. તેની અસર વેરિયેબલ ઇઝ ઇક્વલ્સ ટુ વેરિયેબલ ઓપરેટર એક્સપ્રેશન સમાન. એટલે અહીંયા પ્રક્રિયક બે સંકાર્ય વાપરતું દ્વિપદી પ્રક્રિયક હોવું જોઈએ. શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ પ્રક્રિયકના કેટલાક ઉદાહરણ જોઈએ. એ પ્લસ ઇક્વલ ટુ બી અને ક્યુ એન્ડ ઇક્વલ ટુ પી.
અહીંયા એ પ્લસ ઇક્વલ ટુ બી એ એટલે શું થશે? એ ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ બી અને ક્યુ એન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ પી એટલે ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ એન્ડ પી સમાન છે. એટલે શું થશે? એની વેલ્યુમાં શું આવશે? એની વેલ્યુ એ પ્લસ બીની વેલ્યુની પદાવલીની જવાબ મૂકશે અને ક્યુમાં શું થશે? તો ક્યુ એન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ પી. તો ક્યુ એન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ પીનો મતલબ શું થશે? ક્યુ એ ક્યુ અને પીના બરાબર છે. ટાઈપકાસ્ટ. અહીંયા આપણે ફરજિયાત રૂપાંતર ઈચ્છતા હોઈએ અને જે આપમેળે ન બને તો આ માટે આપણે જે વાપરીએ છીએ તેને ટાઈપકાસ્ટ કહેવામાં આવે છે. જે કિંમતોનું રૂપાંતર કરવા ઈચ્છતા હોય તો તેની આગળ કૌંસમાં ટાઈપ નેમ લખીને ટાઈપકાસ્ટ કરાવી શકીએ. જેવી રીતના કે તેનું સ્વરૂપ ડેટા ટાઈપ અને એક્સપ્રેશન હોય. જેવી રીતના કે અહીંયા ફોર એક્ઝામ્પલ આપેલું છે આઈએનટી એ અને શોર્ટ બી. તો એ ઇઝ ઇક્વલ્સ ટુ 17 તો એ આઈએનટી લઈ લેશે. બી ઇઝ ઇક્વલ્સ ટુ શોર્ટ એ. એનું ટાઈપકાસ્ટ વાપરીને શોર્ટ પ્રકારની કિંમતથી ચોક્કસપણે રૂપાંતર કરેલું છે. મતલબ આ જે 17 છે એનું શોર્ટમાં કન્વર્ટ કરીને એને બીની વેલ્યુમાં લીધેલું છે. જાવા પ્રક્રિયકોના પ્રેસિડન્સ અને એસોસિએટિવિટી. જ્યારે પદાવલીના કેટલાક પ્રક્રિયકો હોય ત્યારે પદાવલીના પ્રક્રિયકોને કયા ક્રમમાં ગણતરી કરવી તે જણાવી સારી રીતે વ્યાખ્યાયિત કરેલા નિયમ જાવા ધરાવે છે. આ પ્રક્રિયકોની અગ્રતા પ્રમાણે પદાવલીની ગણતરી કરવામાં આવે છે. તમને ખબર છે કે પદાવલી જે બ્રેકેટમાં હોય તેને પહેલો નંબર આપે, પછી કેટલીક વખત મલ્ટિપ્લિકેશન હોય તો એને પહેલો નંબર આપે. તો એ પ્રમાણે એ પોતપોતાના હિસાબે એના પ્રેસિડન્સ અને એસોસિએટિવિટી છે કે કોની ગણતરી પહેલાં કરવી, કોને પછીથી કરવું. તો એ પ્રમાણે તો એમાં પહેલું અગ્રતાક્રમ અને પ્રેસિડન્સ ઓર્ડર. બે પ્રક્રિયકો અલગ અલગ અગ્રતા હોય ત્યારે ઉચ્ચ અગ્રતા ધરાવતા પ્રક્રિયકો ઉપર પહેલાં ગણતરી કરવામાં આવે. મેં તમને પહેલાં જ કીધું કે જેવી રીતના કે આપણી પાસે એક્સ પ્લસ બી ઇન્ટુ વાય છે. હવે એક્સ પ્લસ બી ઇન્ટુ વાય છે તો એની અંદર એ શું કરશે કે સરવાળા કરતાં ગુણાકારને વધારે મહત્ત્વ આપશે. એટલે પહેલાં શું કરશે? એક્સ પ્લસ બી ઇન્ટુ વાય. તો એ પહેલાં શું કરશે? આ બી ઇન્ટુ વાયની ગણતરી પહેલાં કરશે અને ત્યાર પછી એના પરિણામ જે આવશે તેને એક્સમાં ઉમેરશે. એટલે કે એ શું કરશે? એક્સ પ્લસ બ્રેકેટમાં બી ઇન્ટુ વાય આમ થશે. હવે આપણે પહેલાં એવું વિચારતા હોઈએ કે ભાઈ મારે તો પહેલાં સરવાળો કરાવવો છે, તો આપણે શું કરવું પડે? કારણ કે એ સરવાળા કરતાં ગુણાકારને વધારે મહત્ત્વ આપશે. એટલે એના માટે આપણે શું કરવું પડે? આપણે એક બ્રેકેટ બનાવી દેવું પડે એક્સ પ્લસ બી. એટલે એક્સ પ્લસ બીનો જે જવાબ હશે એને મલ્ટીપ્લાઈડ બાય વાય કરશે. બરાબર છે? એટલે આપણે આ કૌંસ જે વાપરો એને કારણે શું થશે?
કે પહેલાં કાઉન્સવાળી ગણતરી કરશે અને ત્યાર પછી વાય સાથે એનો ગુણાકાર કરશે. આમ આપણે કેટલીક વખત કાઉન્સનો ઉપયોગ કરીને અગ્રતાના નિયમોને બિનઅસરકારક બનાવી શકીએ. આથી ગણતરી કરતી સમયે ગૂંચવાડો ઊભો કરવાને બદલે છૂટથી આપણે કાઉન્સનો ઉપયોગ કરવો જોઈએ. સહચારિતા અને એસોસિએટિવિટી. જ્યારે પદાવલીમાં એક સમાન પ્રેસિડન્સ ધરાવતા બે પ્રક્રિયકો પદાવલીની ગણતરી તેના એસોસિએટિવિટી પ્રમાણે કરવામાં આવે તો એસોસિએટિવિટી કઈ દિશામાં કાર્ય કરવાનું નક્કી કરે છે. તે મોટાભાગના કિસ્સાઓમાં એસોસિએટિવિટી શું કરશે? ડાબેથી જમણીની ગણતરી કરે છે. એકપદી કાર્યો અને અસાઇનમેન્ટ માટે જમણી બાજુથી ડાબી બાજુ હોય છે, પણ મોસ્ટ ઓફલી તો એ ડાબેથી જમણી કાર્ય કરે છે. આપણે આ જે ચેપ્ટર છે એમાં પ્રક્રિયકોની યાદી પાછળના ભાગમાં આપેલી છે, જેનો ક્રમ સૌથી વધારે પ્રેસિડન્સીથી ઓછામાં ઓછી પ્રેસિડન્સીથી થાય છે. અહીંયા તમે જોઈ શકો છો. યુનરી ઓપરેટર્સ, બરાબર છે. તો એની એસોસિએટિવિટી શું થશે? રાઇટ ટુ લેફ્ટ. મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલ્સ, એની એસોસિએટિવિટી લેફ્ટ ટુ રાઇટ. એડિશનલ અને સબટ્રેક્શન લેફ્ટ ટુ રાઇટ. રિલેશનલ ઓપરેટર લેફ્ટ ટુ રાઇટ. રિલેશનલ ઓપરેટર એટલે કે ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ એ પણ લેફ્ટ ટુ રાઇટ. લોજિકલ એન્ડ લેફ્ટ ટુ રાઇટ. લોજિકલ ઓર એ પણ લેફ્ટ ટુ રાઇટ. કન્ડિશનલ ઓપરેટર એટલે ક્વેશ્ચન માર્ક અને વિરામ ચિહ્ન રાઇટ ટુ લેફ્ટ. અસાઇનમેન્ટ ઓપરેટર્સ તો એ રાઇટ ટુ લેફ્ટ. આ પ્રમાણે આ દરેક પ્રક્રિયકોની અલગ અલગ એસોસિએટિવિટી હોય. અહીંયા એક પદાવલી આપી છે x ઇઝ ઇક્વલ્સ ટુ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ 7. તો x ઇઝ ઇક્વલ્સ ટુ બ્રેકેટમાં y ઇઝ ઇક્વલ્સ ટુ બ્રેકેટમાં z ઇઝ ઇક્વલ્સ ટુ 7. આમ ત્રણેય ચલની કિંમત 7 આપવામાં આવેલી છે. આ અસાઇનમેન્ટ પ્રક્રિયકની જમણી બાજુથી ડાબી બાજુની એસોસિએટિવિટી કારણે અસાઇનમેન્ટ એ એક પ્રક્રિયક, આથી અસાઇનમેન્ટ સ્ટેટમેન્ટની કિંમત જમણી બાજુથી પદાવલી બરાબર છે. એટલે એ પહેલાં z બરાબર 7ની ગણતરી થાય, એટલે ચલ z ને કિંમત 7 અસાઇન કરે છે. એટલે એ પદાવલી શું બનશે? x ઇઝ ઇક્વલ્સ ટુ વાય ઇઝ ઇક્વલ્સ ટુ ઝેડની કિંમત શું? 7. બીજી બાજુ 72/2/3 એટલે 70 બ્રેકેટમાં 72/2/3 તરીકે ગણવામાં આવે છે, કારણ કે સ્લેશ પ્રક્રિયકની ડાબી બાજુથી જમણી બાજુની એસોસિએટિવિટી છે. એટલે જાવા ભાષામાં વિગતવાર વર્ણનનું કોઈ ચોક્કસ પ્રક્રિયકનું અગ્રતાક્રમ કોષ્ટક નથી. બરાબર છે. કંટ્રોલ સ્ટ્રક્ચર. સામાન્ય રીતે વિધાનનો અમલ એક પછી એક એમ ક્રમમાં થાય છે. કેટલીક વખત પ્રોગ્રામને તર્ક આ ક્રમનો પ્રવાહ બદલવાની જરૂર પડે છે. આ વિધાનના અમલ પ્રવાહને નિયંત્રણ કરવા સમર્થ બનાવે છે અને નિયંત્રણ માળખા કે કંટ્રોલ સ્ટ્રક્ચર તેને ગણવામાં આવે છે. કંટ્રોલ સ્ટ્રક્ચરના બે ભાગ છે.
લૂપ્સ અને બ્રાન્ચીસ. લૂપનો ઉપયોગ ક્યારે થાય? તો અમુક શરત સંતોષાય ત્યાં સુધી વિધાનોની શ્રેણીનું વારંવાર પુનરાવર્તન થાય ત્યારે. એટલે જ્યાં સુધી કેટલીક શરત સંતોષાય નહીં ત્યાં સુધી પેલું લૂપ કન્ટિન્યુ વર્ક કર્યા જ કરે અને વિધાનોની શ્રેણી વારંવાર રિવિઝાઇઝ થયા કરે. બ્રાન્ચનો ઉપયોગ બે કે વધુ કાર્ય સંકાર્ય દિશામાંથી પસંદગી કરવાની હોય, એટલે કે સિલેક્ટ કરવાની હોય. સિલેક્ટિવ સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે. સિલેક્ટિવ સ્ટ્રક્ચર એટલે આ અથવા આ ઓપ્શન આપવામાં આવે અને તેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય તો એને સિલેક્ટિવ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. આમ પ્રોગ્રામના પ્રવાહના નિયંત્રણ માટે કંટ્રોલ સ્ટ્રક્ચરમાં ઇફ વિધાન, સ્વિચ વિધાન, ફોર લૂપ, વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ, આ બધા માળખા એક એક વિધાન કે વિધાનનો બ્લોક સ્વરૂપમાં હોઈ શકે. બ્લોક શું છે? તો બ્લોક સ્ટેટમેન્ટ એ છગડીયા કૌંસની જોડીમાં લખાયેલ વચ્ચે લખાયેલા વિધાનોનું જૂથ. અહીંયા તમને દર્શાવેલું છે બ્લોકનું સ્વરૂપ, એટલે કે આ છગડીયા કૌંસની વચ્ચે કોઈ વિધાન લખવામાં આવે તો એ બ્લોક બને છે. બ્લોકનો ઉપયોગ નીચે જણાવેલા હેતુ માટે કરીએ. સામાન્ય રીતે કંટ્રોલ સ્ટ્રક્ચરમાં વિધાનોની શ્રેણીના જૂથને એક એકમ બનાવી એક વિધાન તરીકે ગણવા માટે, એટલે કે કંટ્રોલ સ્ટ્રક્ચરની અંદર જો વિધાનોની શ્રેણીનું એક ગ્રુપ બનાવીએ આપણે અને એને એક વિધાન તરીકે એટલે એક સમયે એક જ બ્લોક વર્ક કરે એ રીતે તાર્કિક રીતે સંબંધિત વિધાનોનું જૂથ બનાવવા કે બ્લોકની અંદર વિધાનોના સ્થાનિક અવકાશ સાથે નવા ચલ બનાવવા. અહીંયા એક બ્લોક આપેલું છે int temp, temp is equals to x, x is equals to y, y is equals to temp. જ્યારે આપણે કોઈ બ્લોકની અંદર ચલ ડિક્લેર કરીએ ત્યારે તે ચલ તે બ્લોકમાં સ્થાનિક રહે છે, એટલે એ બ્લોક પૂરતું જ એનું અસ્તિત્વ નથી રહેતું. એ બ્લોકની અંદર ડિક્લેર કરેલો હોય તો એનો આપણે બહાર પણ એટલે એ બ્લોકની બહાર પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. જે બ્લોકની અંદર ચલ ડિક્લેર કરેલ છે તો એ બ્લોકની બહાર સંપૂર્ણપણે ન મેળવી શકાય તેવા અને અદૃશ્ય રહે છે. જ્યારે ચલ ડિક્લેર કરવાના વિધાનનો અમલ કરવામાં આવે ત્યારે ચલમાં કિંમત રાખવા માટે મેમરીની ફાળવણી કરવા માટે બ્લોકનો અંત આવે ત્યારે તે મેમરી છૂટી કરવામાં આવે છે. એટલે જ્યારે બ્લોકનો અંત આવે ત્યારે એ ચલની જે મેમરી ફાળવેલી છે તેનો પણ અંત આવી જશે અને તેનો ફરી ઉપયોગ કરવા માટે ઉપલબ્ધ બને છે. એટલે ચલ બ્લોક પૂરતો સ્થાનિક કહી શકાય. એક સામાન્ય ખ્યાલ છે ચલનો સ્કોપ, એટલે એની કાર્યક્ષેત્રની મર્યાદા કહેવામાં આવે છે. ચલની કાર્યક્ષેત્રની મર્યાદા પ્રોગ્રામનો એ ભાગ છે જેમાં તે ચલ માન્ય છે. એટલે જે બ્લોકમાં ચલ વ્યાખ્યાયિત કરેલો છે
તે બ્લોક પૂરતો ચલ સ્કોપ મર્યાદિત રહે છે, એટલે એના કાર્યની મર્યાદા એટલી જ છે કે એના બ્લોક પૂરતો જ એનો ઉપયોગ કરી શકીએ, જે બ્લોકમાં આપણે ચલને વ્યાખ્યાયિત કર્યો છે. જ્યારે આપણે કોઈ ચલના સ્કોપની અંદર બીજો ચલ તે જ નામનો ડિક્લેર કરીશું તો શું મળશે? એરર મળશે. અહીંયા એ બાબતની સારી સમજણ માટે લેબલ બ્લોકનો ઉપયોગ કર્યો છે. લેબલ બ્લોકનો ઉપયોગ એ આપણે કેમ કર્યો છે તે આપણે જોવાનું છે. જેમાં BLK2 નામના બ્લોકમાં ચલ x ડિક્લેર કરેલો છે. આ BLK2 એ મેઇન મેથડ બ્લોકની અંદર છે, એટલે મેઇન મેથડની અંદર ડિક્લેર કરેલો ચલ xનો સ્કોપ BLK2ની અંદર પણ છે. BLK2 બ્લોકની અંદર ચલ x ડિક્લેર કરવાથી તે મેઇન મેથડ બ્લોકમાંના ચલ x સાથે સંઘર્ષમય સ્થિતિમાં છે અને એને કારણે એને કમ્પાઇલેશનમાં ભૂલ દર્શાવશે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા BLK1 અને BLK2 x જે છે મેઇન મેથડમાં આપણે xને વેરિયેબલ બનાવી દીધું છે, x = 10. હવે એ જ પ્રમાણે BLK2માં પણ આપણે xને અહીંયા વેરિયેબલ બનાવેલું છે. એટલે જ્યારે એ અંદર xની વેલ્યુ અને જ્યારે આ બ્લોકની બહાર આઉટસાઇડ ધ બ્લોક x ઇઝ, જ્યારે આ વેલ્યુ તમારે દર્શાવી હશે તો એ કન્ફ્યુઝ થશે કે કયા એક્સની વેલ્યુ બતાવું, આ બ્લોક 2માં જે એક્સ ડિક્લેર કરેલો છે એની, કે આ મેઇન મેથડની બહાર જે એક્સ ડિક્લેર કરેલો છે તેની. એટલે ત્યારે કન્ફ્યુઝ થશે અને કન્ફ્યુઝનને કારણે એ શું કરશે? એરર દર્શાવશે. તો મેઇન મેથડના પૂર્ણ સ્કોપ ચલ x ડિક્લેર કરેલો છે. આ બ્લોકમાં બ્લોક 1 અને બ્લોક 2 જેમાં ચલ x ઉપલબ્ધ છે. BLK1 એટલે બ્લોક 1માં ફક્ત y ડિક્લેર કરેલો છે, જે બ્લોકની બહાર અસ્તિત્વ ધરાવતો નથી. જ્યારે કે BLK1ના અમલ પછી ચલ y કાઢી નાખવામાં આવે છે. BLK2માં y ડિક્લેર કરેલો છે ત્યારે તે ઉપલબ્ધ મેમરીમાં કોઈપણ મેમરી સ્થાન ઉપર કરે છે. BLK2માં ચલ y ને કોઈ કિંમત ન આપીએ. જ્યારે BLK2માં તેનો નિર્દેશ કરવામાં આવે છે ત્યારે તે ભૂલ પરત કરે છે. એટલે BLK1ના ચલ y ને BLK2 ચલ y સાથે કોઈ સંબંધ જ નથી. એટલે BLK1નો ચલ y એ BLK2માં મેળવી શકાતો નથી. એટલે આ જે y છે તે આમાં પણ મેળવી શકાતો નથી. ઇફ વિધાન. જ્યારે આપણે શરતી પ્રક્રિયકની વાત આવે એટલે પહેલું આવે ઇફ વિધાન. ઇફ વિધાન એટલે કે જે તમને ઓપ્શન આપે.
બ્રાન્ચિંગમાં ડિસિઝન મેકિંગ, સિલેક્ટિવ, કંટ્રોલ સ્ટ્રક્ચરનું ઉદાહરણ છે. ઇફ વિધાન બુલિયન પદાવલીની કિંમત ટ્રુ અથવા ફોલ્સ એ બેમાંથી કોઈ એક વિકલ્પ પ્રમાણે કાર્ય કરવા માટે સમર્થ બને છે. અહીંયા તમને ઇફ વિધાનનું બંધારણ દર્શાવેલું છે કે આપણે ઇફ વિધાનનો ઉપયોગ કેવી રીતના કરીશું. ઇફ વિધાન બુલિયન એક્સપ્રેશન, કોઈ એક્સપ્રેશન મૂકીશું, બ્લોકમાં સ્ટેટમેન્ટ 1 અથવા સ્ટેટમેન્ટ 2. એટલે જો ઉપરની પદાવલી સાચી થઈ જશે તો નીચેની પદાવલીનો ઉપયોગ કરવાની જરૂર નથી, પણ જો ઉપરની પદાવલીની કિંમત ફોલ્સ આવશે તો નીચેની પદાવલીનો કિંમત કરીશું. ઇફ વિધાનનો અમલ થાય ત્યારે બુલિયન પદાવલીની કિંમત શોધવામાં આવે છે. જો કિંમત ટ્રુ હોય તો સ્ટેટમેન્ટ 1નો અમલ થશે, નહીં તો ચાવીરૂપ શબ્દ એલ્સ પછી લખેલા બ્લોકનો અમલ કરશે. આમ ઇફ વિધાનમાં સ્ટેટમેન્ટ સામાન્ય રીતે બ્લોક સ્ટેટમેન્ટ હોય છે, એટલે એનું કોઈ પણ વિધાન એ બ્લોક વાપરવું સલાહ ભરેલું છે. જેથી ત્યારે આપણે કોઈક વધારાનો વિધાન ઉમેરવાની જરૂર પડે તો આપણે એ પ્રમાણે કરી શકીએ. અહીંયા ઇફ વિધાનનો ઉપયોગ છે કે એક્સ 2 જોડે ડિવાઇઝેબલ છે તો એનું 0 પરિણામ આવે. તો ઇફ એક્સ મોડ્યુલ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0, પહેલું સ્ટેટમેન્ટ શું આવશે? પહેલા બ્લોકમાં એક્સ પ્રિન્ટ કરાવશે અને ત્યાર પછી લખશે ઇઝ ઇવન. એટલે જો એનું પરિણામ 0 આવે તો એ બેકી સંખ્યા છે, અને જો ન આવે તો એક્સ ઇઝ ઓડ, એટલે એ એકી સંખ્યા છે. અહીંયા ચાવીરૂપ શબ્દ જે એલ્સ છે તે એલ્સ પછી લખેલો બ્લોક વૈકલ્પિક છે, એટલે એલ્સ વિના ઇફ વિધાનનું સ્વરૂપ ન હોઈ શકે. અહીંયા બીજું ઉદાહરણ છે ઇફની અંદર નેસ્ટેડ ઇફ, એટલે ઇફની અંદર બીજું ઇફ વિધાન વાપરવા માટે. અહીંયા માર્ક્સ માટેનું છે. ઇફ માર્ક્સ ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 17 તો ગ્રેડ ઇઝ ઇક્વલ્સ ટુ એલ એ. એલ્સ જો માર્ક્સ 16 હોય તો ગ્રેડ બી. એલ્સ ઇફ માર્ક્સ 15 હોય તો ગ્રેડ સી. આમ અને જો છેલ્લે ગ્રેડ એફ. તો નેસ્ટેડ ઇફ વિધાનનું બીજું એક ઉદાહરણ જોઈએ. એક્સ ગ્રેટર 0 ઇફ વાય ગ્રેટર 0 તો એક્સ અને વાય આર ગ્રેટર ધેન 0, અથવા તો એક્સ નોટ ઇક્વલ ટુ એક્સ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે અહીંયા એક્સ ગ્રેટર 0 વિધાનને સંગત છે તો વાય પણ 0 સાથે જોડાયેલ હોય અને એનો જો ટ્રુ ભાગને અમલ થાય. જો આપણે એલ્સ ઇફ ભાગ વાય ગ્રેટર 0 સાથે જોડવા ઈચ્છતા હોય તો નેસ્ટેડ ઇફને નીચે જમણામે પ્રમાણે રાખવું જોઈએ કે ઇફ એક્સ ગ્રેટર ધેન 0 ઇફ વાય ગ્રેટર ધેન 0 તો એક્સ અને વાય ગ્રેટર ધેન 0 આવશે. એલ્સ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, ક્યાં તો 0 અથવા તો 0થી નીચે છે. સ્વિચ સ્ટેટમેન્ટ જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા બધા કાર્ય થતા હોય, ઘણા બધા કાર્યોના વિકલ્પ હોય ત્યારે સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા પદાવલી ટેસ્ટ કરવાની છે, તેનું પરિણામ એવા પ્રકારનું હોવું જોઈએ કે જે જુદી જુદી કિંમતો હોય.
એટલે સ્વિચ સ્ટેટમેન્ટનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. સ્વિચ પછી કોઈ એક્સપ્રેશન બ્રેકેટમાં કેસ કોન્સ્ટન્ટ 1 એનું સ્ટેટમેન્ટ બ્રેક, કેસ કોન્સ્ટન્ટ 2 એનું સ્ટેટમેન્ટ બ્રેક. એ પ્રમાણે એ એન સુધી કન્ટિન્યુ રહેશે. અને છેલ્લે ડિફોલ્ટ કે બાય ડિફોલ્ટ શું આવવું જોઈએ, ડિફોલ્ટ અને એનું સ્ટેટમેન્ટ. આમ સ્વિચ સ્ટેટમેન્ટમાં ટેક્સ્ટ પદાવલીનો પ્રકાર બાઇટ, કેરેક્ટર, શોર્ટ અથવા આઈએનટી હોવો જોઈએ. તે ઇનમ ડેટા પ્રકાર પર હોઈ શકે. સ્વિચ સ્ટેટમેન્ટનો અમલ કરતા સમયે કેસ 1 થી શરૂ કરી ટેક્સ્ટ પદાવલીની કિંમત દરેક કેસ કિંમત સાથે સરખાવવામાં આવે છે. જો બંને કિંમત સમાન હોય તો કેસના વિધાનનો અમલ થાય છે. જો સમાન કિંમત ન હોય તો ડિફોલ્ટ વિધાન, જે નીચે આપેલું હતું છેલ્લે, તે ડિફોલ્ટ વિધાન વૈકલ્પિક છે. જો ડિફોલ્ટ ન આપેલું હોય તો કેસ સાથેની કિંમત મેચ ન થાય તો કોઈપણ કાર્ય વિના સ્વિચ સ્ટેટમેન્ટનો શું થશે, એન્ડ થઈ જશે. કેસ વિધાન પછી બ્રેક વિધાન ફરજિયાત નથી. બ્રેક વિધાનનો ઉપયોગ સ્વિચ સ્ટેટમેન્ટનો અંત લાવવા માટે કરવામાં આવે છે. એટલે સ્વિચના અંત પછીના પહેલા વિધાન ઉપર જવા માટે તેનો ઉપયોગ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે મને સાંભળ્યું અને મારો વિડીયો જોયો એ બદલ તમે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ગુડ ડે એન્ડ ગુડ બાય. નેક્સ્ટ વિડીયો આપણે એના પછીનો જોઈશું, જેમાં MCQ પણ હશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અત્યાર સુધી તમે જોયું કે જાવાની અંદર આપણે ઇફ વિધાનનો ઉપયોગ કેવી રીતના કરી શકીએ, એની અંદરના કેટલાક પ્રક્રિયકો, બરાબર છે. તો અત્યાર સુધી આપણે જે એટલી વસ્તુઓ જોઈ એ વસ્તુઓમાં તમને પૂરેપૂરો જાવાના બંધારણનો જવાનું જે બાબત છે તે તમને પૂરેપૂરો ખ્યાલ આવ્યો હશે એવી અપેક્ષા સાથે. થેન્ક યુ. ઓકે.